સેલ્ફી સ્ટેક છે, અહીંયાથી ખુલશે અને આ ટાઈટ કરવાનું અને આ છે મોબાઈલ ભેળવવાનું. આપણે આ પસંદ કર્યા છે. જે ભાઈ છે એ બીજા બૂટ લેવા ગયો છે, ઉપર દેખીએ જે કંઈ હોય. બાકી આ પસંદ છે. તો નમસ્કાર મિત્રો, હું છું લલિત પલાસ અને લલિત પલાસ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા રનિંગના મેદાનમાં. અહીંયા તમે જોઈ શકો છો અને હાલમાં ટાઈમ થયો છે 5:50. તો 5:50 આપણે આવી ગયા છે મેદાનમાં. કાલે 5:26 આવી ગયા હતા. આજે થોડા લેટ થયા, તો કોઈ વાંધો નહીં. આપણે અહીંયા ઓલમોસ્ટ રનિંગ કરવાની છે. તો કાલે 11 રાઉન્ડ માર્યા હતા. આજે દેખીએ કેટલા રાઉન્ડ વાગે છે. આજે 12 વાગે તો બહુ સારું. અને એક્સરસાઇઝ બીજી આપણા ખેતર પર પતાવીશું. બાકી ફિલહાલ અહીંયા રનિંગ ફટાફટ પતાવે, એના પછી આપણે ત્યાં જઈશું. તો બન્યા રહો બ્લોગમાં. ફિલહાલ રનિંગ પતાવીએ. ફાઇનલી દોસ્તો આજના 12 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે. હાઈ થઈ ગયો, ભૂકા નીકળી ગયા. 12 રાઉન્ડ મારવાના એટલે ખતરનાક. તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણી જગ્યા પર. અહીંયા જેટલી કંઈ એક્સરસાઇઝ બસી છે એ બધી અહીંયા પૂરી કરવાની છે. અને જે કંઈ હશે એ તમને દેખાડીશું. બાકી બન્યા રહો બ્લોગમાં. બધીના શેર સેટ મારું છું. તો તમને કદાચ એમ લાગતું હોય લલિતભાઈ કેટલા સેટ મારતા હોય, તો શેર સેટ મારું છું. એકથી બે સેટ માર્યા પછી એમ થાય જાય નહીં મારું, એમ હા નેક્સ્ટ ટાઈમ એમ લાગે. પણ ના, આપણે શેર સેટ એટલે શેર સેટ મારવાના જ છે. કેમ કે વેટના હિસાબથી આપણે વધારે મારવું જરૂરી છે. તો હવે દોસ્તો ફાઇનલી આપણે જઈ રહ્યા છે દાહોદ. આપણે ઘણો ખરો સામાન લેવાનો છે. ખાસ તો આપણને જોઈએ છે સેલ્ફી સ્ટેક. કેમ કે સેલ્ફી સ્ટેકના એટલા લોસા પડે છે મારી જોડે. સવારમાં એક્સરસાઇઝ કરતી વખતે મોબાઈલ ગોઠવવું પડે ભડકામાં. એના ભડકા રળકી જાય ને પડી જાય, મોબાઈલ ટીસાઈ જાય. હાલમાં તમે નહીં માનો પણ એનો કાચ પણ ડેમેજ થઈ ગયો છે આઈફોનનો. તો એના માટે આપણે દાહોદ જઈએ અને દેખીએ જે કંઈ હોય તમને દેખાડીશું. બાકી જે કંઈ લેશું એ પણ દેખાડીશું. હવે પહેલાં કંઈ કામ કરીએ નહીં, પહેલાં બૂટ લેવા જોઈએ. ટ્રાફિક જોઈ શકો, ટ્રાફિક ફૂલ. પહેલાં આપણે બૂટ લેવા જઈએ, કાં તો કપડાં લેવા જોઈએ. જે કંઈ લેશું એ તમને દેખાડું. બાકી બૂટ લેવા પડશે, કેમ કે હાલમાં રનિંગના બૂટ પહેરીને કાયમ આપણે મહાલક્ષ્મીથી બૂટ લઈએ છીએ. પણ આ વખતે કોઈ બીજી દુકાનમાં જઈએ અને ત્યાં એના રેટ પૂછીએ. દેખીએ કેવા બૂટ ત્યાં મળે છે. દુકાન અરે આ વખતે અહીંયા પૂછીએ. તો જોઈ શકો છો તમે બૂટ આપણે આ પસંદ કર્યા છે. જે ભાઈ છે એ બીજા બૂટ લેવા ગયો છે, ઉપર દેખીએ જે કંઈ હોય. બાકી આ પસંદ છે. પહેલાં આવે તો એ પસંદ આવી જાય તો એ લઈશું. બાકી આ પસંદ તો છે જ. ફાઇનલી દોસ્તો આપણે આ જૂતા પસંદ કર્યા છે. આ ભાઈની પણ અહીંયા આ જ પસંદ છે. અને ઘણા ખરા જૂતાઓ નીકળે છે, પણ મને આ પસંદ આવ્યું છે. તો રનિંગ માટે આ બેસ્ટ છે, તો આ લઈ લઈએ. અને એના પછી આપણે
કપડાં લઈશું અને ફરી જઈશું ઘરે. તો બને રહો બ્લોગમાં, જે કહીએ તમને દેખાડીશું. બાકી ફિલહાલ આપણે દાવત આવી ગયા છે દુકાન પર. મળીએ ને. તો ફાઇનલી આપણે બુક લઈ લીધો છે. હવે પછી જઈશું આપણે કપડાં લેવા માટે. અને બૂટ આપણે લીધા છે લગભગ 900 રૂપિયા કીધેલા, પણ સોરી 1000 રૂપિયા કીધા હતા. થોડા ઓછા કર્યા, બાકી જે કંઈ હોય. મોંઘવારી બી બહુ છે એટલે લૂંટવાવાળાને ચૂકવા. તો જઈએ હવે નવા કપડાં લેવા. જઈએ હવે કપડાં લઈશું. કપડાં પણ હલકા લેવાના છે, કેમ કે હમણાં કોઈ સિઝન નથી એટલે હાલમાં ખાલી ક્યાંક જાય તો પહેરવા માટે. બૂટ તમે જોઈ શકો છો જૂના, જે રનિંગના છે એ જ મેં પહેરી મળ્યા છે. તો જઈએ બીજી દુકાને અને કપડાં લઈએ. તો ફાઇનલી આપણે સેલ્ફી સ્ટેક લઈ લીધું છે. હવે અહીંયાથી આપણે જઈશું કપડાં લેવા. કપડાં પણ લેવાના છે અને સેલ્ફી સ્ટેક લીધું છે અને બૂટ લીધા છે. આ એરિયા તમે જોઈ શકો છો, આટલા એરિયામાં સેલ્ફી સ્ટેક મળી જાય. અહીંયાથી લીધું છે આપણે. તો ફિલહાલ સેલ્ફી સ્ટેક લીધું છે. હવે આપણે જઈએ નીચે અને મળીશું અને જઈશું કપડાં લેવા. એ લઈશું એના પછી આપણે જઈશું. તો જે કંઈ હોય તમને દેખાડીશું. બાકી હજી ઘણું ખરું સામાન લેવાનું થશે. ફાઇનલી દોસ્તો દાવતનું બધું કામ પતાવતા દિમાગનો અટ્ટો થઈ ગયો. બૈરું હાથે હોય તો કોઈ પર ગરમ થાય, બાકી એકલા ગયા તો પોતાની સમસ્યા પોતે હલ કરવી પડે એવું છે. તો દિમાગ તો બજારમાં ખૂબ ખરાબ થયું હતું. ઘણો સામાન લેવાનો હતો, એ બધો સામાન લઈ લીધો. તો ફિલહાલ આવી ગયા છે ઘરે. ફટાફટ જઈએ ઘરે. તો ઘેર રહે તો જિંદગીમાં કામ નહીં ખૂટે. શું કેવું? હા છેલ્લે જાકલે ગયા રે તારે કામ પતે. હા હું કા સડી ગયું નીકળે. હા બોટલ મિલવાનો, બોટલ એ ગેસનો બોટલ મિલવાનો, નીકળ બેટા. તો ફાઇનલી જસ્ટ દાહોદથી આવ્યા અને આ કામ એક તૈયાર કરી મિલી. જઈ લો, ગેસનો બોટલ ભરાવા જવાનું છે. તો ફટાફટ ગેસનો બોટલ ભરાવી લઈએ. અને આજે ગરમી તો છે એટલે લગભગ વરસાદ નાઇટમાં આવશે, કાં તો હમણાં આવશે. અને નહીં આવે તો પછી આપણા ગોવાળિયાને પાપડાને પાણી રેડવા જવું પડે. તો રેડી થઈ ગયો છે બોટલ. હા છે નિશુ. જય મહાકાલ, જય મહાકાલ. બોલ બોલ, બોલતા નહીં કૂતર્યા. ચાલ આન ઉતાર. તો ફાઇનલી દોસ્તો આપણે દાહોદથી ઘરે આવી ગયા છે અને ઘરેથી ફરી ખેતરે આવી ગયા છે. તો દોસ્તો દાહોદ આપણે ખાસ એ કામ માટે ગયા હતા. જરૂરી ખાસ કામ એ હતું બૂટ. જે મારી જોડે જે બૂટ હતા વ્હાઈટ, એ થોડા વ્યવસ્થિત બૂટ છે. તો એને ખરાબ ના કરીએ એમ કરીને આજે બૂટ લેવા ગયેલો. તો વધારે મોંઘા નહીં, 900 લગભગ બૂટ લાવ્યો છું. અને એ બૂટ એમ દેખીએ કદાચ એને એમ થોડા મતલબ પાણીમાં સાલે એવા બૂટ છે. તો કદાચ આ બૂટને મૂકી દઈશું અને એ બૂટને યુઝ કરીશું. તો જે બી હોય. અને બીજું ખાસ એક કામ હતું, એ હતું આપણું સેલ્ફી સ્ટેક લેવાનું. કેમ કે સવારમાં રનિંગ કરવા સવારમાં આવું તો મોબાઈલ ગોઠવવાનું, ભડકા પર ભડકા ખાંકી જાય, પડી જાય. એકવાર આગળનો કાચ પણ થોડો ક્રેક થઈ ગયેલો. તો સેલ્ફી સ્ટેક મારી જોડે ઓલરેડી આવવાનું છે જ, પણ એ સેલ્ફી સ્ટેક મને મળ્યું નહીં. ક્યાં મેં લઈ ગયું ખબર નહીં. 2 દિવસ જોતું પણ મળ્યું નહીં. તો આજે હું એ સેલ્ફી સ્ટેક એક નવું લઈ આવ્યા છે. આ સેલ્ફી સ્ટેકની ખાસિયત બતાડો તમને. સેલ્ફી સ્ટેક છે, અહીંયાથી ખુલશે અને આ ટાઈટ કરવાનું. અને આ છે મોબાઈલ ભેળવવાનું. આ જોઈ લો. યસ, આ મોબાઈલ ભેળવવાનું. આ છે બટન, બ્લૂટૂથ બટન છે. આ કેમેરો બંધ સ્ટાર્ટ કરવાનો. અને ઘણું લાંબુ થાય છે આ સેલ્ફી સ્ટેક. અંદરથી નીકળે, જોઈ લો, અંદરથી નીકળે. અને બીજું અહીંથી ખુલે. ખાસ આ કામ આપણે જોતેલું, જોઈ લો. પાયા એટલે આ મેલવા પણ કામ લાગી જાય અને મોબાઈલ પણ મસ્ત સેટ. આ ભાગ અંદર જતો રહેશે, જોઈ લો, અંદર જતો રહે. યસ, આવાને આવા આની અંદર 7 રાઉન્ડ છે. આની જેવા 7 રાઉન્ડ નીકળે એટલે સેલ્ફી સ્ટેક બહુ લાંબુ થઈ જાય. આ ફિલહાલને મૂકી અને રનિંગ કરવી હોય તો આ બેસ્ટ છે. અને પછી આપણે પકડી લઈએ. જરૂરિયાત હતી એટલે આને લાવવું પડ્યું. હવે મારે ખાસ દિક્કત નહીં આવે મોબાઈલ મૂકવાની. અને મોબાઈલ કંઈ બી મૂકવાનું હોય તો આની અંદર ભીડવીને ઊભું કરી દેવાનું. બાકી હવે આપણે કંઈક રીલ 2-3 ડાયલોગ યાદ આવે તો બનાવીએ.
સારા. તો દોસ્તો ફાઇનલી આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.